नमो रियन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुणम् एषु पञ्च नमोकारो सव्वपावपणासनो मङ्गलानं च सव्येसिं परमं हवै मङ्गलम् जय जगजीवजोनि वियाणो जगगुरु जगानन्दो जगनाहो जगबन्धु जय जगप्रियामहो वैभवम् जय सुयाणपवो तेथयराणम् अपच्छिमो जय जय गुरुलोगाणं जय महप्पा महावीरम् वन्दे महायसं महाभागं महावीरं महामुनिम् अमरनरराय मह्यं चरमतीर्थयरमिमसतीर्थः सर्वारिष्टप्रणाशाय सर्वाभीष्टार्थदायिने सर्वलब्धिनिधानाय श्रीगौतमस्वामिने नमः। श्रीसुधर्मस्वामिने नमः। अज्ञानतिमिरान्धनं ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। અનંત વીર્ય આત્માનું ગુણ છે, શક્તિ છે, એ પોતે જ ક્રિયારૂપે છે, કાર્યરૂપ છે, કર્મરૂપ છે. આ જ બધા મુદ્દા જ્ઞાન દર્શન ચારિત્રને કેમ નથી આપતા? જ્ઞાન દર્શન ચારિત્ર આદિ શક્તિ રૂપે નથી, ગુણરૂપે છે. આત્માને બધી ક્રિયા આકાશ ધર્માસ્તિ કાય અધર્માસ્તિ કાયને પોતાના ગુણ હોવા છતાંય પોતે ક્રિયા કરતા નથી. ક્રિયા નથી કરતા માટે કરતા નથી, કરતા નથી માટે કર્મ નથી લાગતો. એનાથી ઊંધું આત્માને શું છે? આત્મા પોતે જ જે છે અનંત વીર્ય ગુણનો ઉપયોગ ક્રિયા રૂપે કરે છે. શક્તિ છે માટે શક્તિને ક્રિયામાં વાપરે છે. નિયમ શું છે? ગુણ જ જ્યારે ક્રિયાન્વિત થઈ જાય, સક્રિય થઈ જાય, ત્યારે એ જ ક્રિયા થઈ જાય છે. ગુણને અનુરૂપ ક્રિયા થાય. હવે એ ક્રિયાનો કર્તા પોતે છે, કારણ કે એમાં શક્તિ વાપરે છે માટે કર્તા ભાવ. શક્તિનું કાર્ય શું છે? આત્માને કર્તા બનાવવો. અને પોતે જ કરે છે તો કરેલી ક્રિયાના ફલનો ભોગતા પણ આત્માને જ બનાવે. ભોગતા ભાવે હવે આત્મા ભોગતા પણ થયો, ઉપભોગતા પણ થયો. દાન અને લાભમાં પણ એની ગુણ અને ક્રિયા બંને શક્તિઓ વપરાય. દાન અને લાભ જે છે પરલક્ષી છે, ભોગતા ઉપભોગતા સ્વલક્ષી થયો. એનું ફલ ભોગવે ત્યારે દાન અને લાભમાં તમને કોઈ આપે ને તમને લાભ થયો ને તમને ખાવા મળે તો તમે ભોગતા થાઓ, ભોગવો અને ઉપભોગ કરો તો એનો લાભ તમને મળે. પણ આપવાનું પાછું પરાધીન થયું. બીજા આપશે તો તમને મળશે, કોઈ આપશે તો તમે લેશો. એટલે દાન લાભ જે છે એ પરલક્ષી જો થાય તો ભોગતા ઉપભોગતા સ્વલક્ષી થયો. સ્વયંને એનું ફલ, ભોગતા ઉપભોગતા ફલવાચી છે, દાન લાભ ક્રિયાવાચી થયા. એ ક્રિયાજન્યતા છે. એમાં દાન અને લાભમાં ક્રિયાજન્યતા આવી. ભોગતા ઉપભોગમાં ભોગ ઉપભોગની અંદર
ફલ ભોગ માટે પોતાના પક્ષે આવી, એકમાં કર્તા ભાવ ગયો, એકમાં ભોગતા ભાવ આવ્યો. એ ભોગવવાથી એને શું મળ્યું? પણ બેની વચ્ચે આ ઉપરના બે ને આ નીચેના બેની અંદર કર્તા ભાવ તરીકે શક્તિનો વપરાશ થયો. શક્તિ એ શક્તિ તરીકે આત્માની પોતાની એવી શક્તિ છે કે એ જ એને ચેતન બનાવે છે. હવે એ જ જઈને જ્ઞાન દર્શનની શક્તિમાં ઉપયોગ કરે, ગુણમાં શક્તિનો ઉપયોગ કરે એટલે ચેતન થયો, ચેતના થઈ. ચેતનત્વ જે છે એનું અનંત વીર્ય ગુણના કારણે. પણ અનંત વીર્ય એકલું નથી, એ જ્યારે જ્યારે જશે ત્યારે બીજા કોઈ ગુણમાં વપરાશે તો જ કહેવાશે. એકલી શક્તિ તમે શું કરો? તમે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી, એકલી શક્તિ શું કામ? એટલે એ શક્તિને પ્રગટ થવા કોઈને કોઈ ઉપકરણ જોઈએ છે. કોઈને કોઈ ઉપકરણ, પંખો, લાઇટ, એસી, ફલાણું ઢીકણું જે હોય, એ બીજા ઉપકરણો એ શક્તિને લે અથવા એ શક્તિ બીજા જે ઉપકરણોમાં જાય એ ઉપકરણોમાં એવી ગોઠવણ જોઈએ. એટલે એ શક્તિને એ રીતે ટ્રાન્સફર કરે છે. ખ્યાલ આવ્યો? એ શક્તિ એમાં ટ્રાન્સફર કરે. એટલે એસીમાં જાય તો, એટલે એસીમાં ઠંડા થવા પણ એની અંદર સિસ્ટમ હોય, ત્યાંથી તો ખાલી એનર્જી શક્તિ જ આવવાની છે. પંખામાં મોટર હોવી જોઈએ કે એ શક્તિ ખાલી ફેરવે. એટલે સાયન્સની અંદર સાયન્ટિસ્ટોએ શું કર્યું? બધાને એક જ લક્ષ્ય છે, તમારે શક્તિનું સંશોધન નથી કરવાનું, શક્તિ કઈ રીતે શેમાં વપરાય એનું સંશોધન કરો. એટલે તમે સાધન એવા બનાવો કે શક્તિ જે છે એમાં વપરાય અને એ તમારું કાર્ય કરે. એટલે કર્તા ભાવ એ મશીનનો જોઈએ, ક્રિયાત્મક ભાવ એ મશીનનો જોઈએ. શક્તિ તો બહારથી આવવાની છે. શક્તિને તમે લાવીને સીધું કરંટમાં કનેક્શન જોડી દો, એ ચાલવા માંગે. એને શું આપવાનું છે? શક્તિને ખાલી ગતિ આપવાની છે. આ શું કરે છે? અનંત વીર્ય વચ્ચે બધાના કેન્દ્રમાં આવી ગયું. એનું કામ શું છે? ફક્ત શક્તિ આપવાની. હવે શક્તિ ઉત્પાદ વ્યયાત્મક હોવાથી નિરંતર છે, સાતત્યતા એની રહે છે. એ નિરંતરતા જે છે એનાથી પ્રવાહિત થાય. સૂર્યમાંથી કિરણો નિરંતર પ્રવાહિત થાય છે, નિરંતર. સૂર્યને 24 કલાકનો હિસાબ નથી, સૂર્યને દિવસ રાતનો હિસાબ નથી. સૂર્યની ગતિથી બીજા ક્ષેત્રોમાં દિવસ રાત કે 24 કલાક થાય, એને કંઈ એની અંદર કંઈ લેવા દે. એને કેમ નહીં? એ સ્ત્રોત છે. એટલે 24 કલાક એક ધારી જે છે કિરણો નીકળ્યા કરે, નીકળ્યા કરે, નીકળ્યા કરે. એને અવરોધ નથી, એને અટકવાનું નથી. અહીંયા તમે લાવીને દીવો મૂકી દો, અહીંયા તમે લાવીને આગ મૂકી દો, એ જ ધારી, દિવસ હોય કે રાત હોય તમારે નહીં જોવાનું. એને કંઈ દિવસ રાત નથી. અખંડ દીવો તમે કર્યો, 8 દાડા ચાલે એવો અખંડ દીવો કર્યો, તમે આખું એને જે છે ઘી કે તેલની કોઠીમાં જ દીવો મૂકી દીધો. એટલે હવે 8 દાડા જે છે, હવે દિવસ હોય કે રાત હોય, અખંડનો મતલબ જ એ થયો. એને શું જોવાનું છે? એને પ્રકાશ પાથરવાનો. નિરંતર એમાંથી પ્રકાશ પાથરાતો રહે છે. એ પ્રકાશ શું છે? એ પૂતગલ છે, ભૌગોલિક પ્રકાશ. એટલે કીધું કે ભાઈ સૂર્યચંદ્ર જે ફરી રહ્યા છે એનું એની સાથે કોઈ સંબંધ જ નથી. સૂર્યનો વિમાન થઈ ગયો, એ વિમાનની નીચે આ જે છે એના આતપ નામકર્મના એકેન્દ્રીય જીવો થઈ ગયા. હવે એને ગતિ કરવાની છે. એને ગતિ કરતા એના જે છે આતપ નામકર્મના એકેન્દ્રીય જીવોથી એનો પ્રકાશ સતત ફરે. એને દિવસ નથી ને રાત નથી, એ એનો સ્વભાવ છે. ચર ગતિ સંજ્ઞક એ દેવો હોવાથી નિરંતર એમનું વિમાન ફરવાનું એ એમની છે.
એની પોતાની છે, અંદર સૂર્યના ચંદ્રના દેવો છે, એ વિમાન છે. હવે એના થકી નિરંતરતા પ્રકાશે, પણ એ જ્યારે ફરે છે, એ ફરેને આ મેરુ પર્વત આવ્યો, એની 10,000 યોજનની પહોળાઈ છે. નીચે 1,00,000 યોજન ઉપર છે, એની હાથે સંબંધ નથી, પણ 10,000 યોજનની પહોળાઈ. છેક પાંડુક વને ઉપર જતા ફક્ત 500 યોજન જ રહી છે. એટલે આ નેરો થતો ગયો, સાંકડો થતો ગયો. હવે ફરે તો 900 યોજનમાં જ છે સૂર્યચંદ્ર, તો એમાં પાછા 790 લઈને 110 યોજનના અંતરાલમાં જ એને ફરવાનું છે. એટલે આ સમતલા ભૂમિ થઈ ગઈ અને આ 10,000 યોજન અહીંયા છે. ને અહીંયા પાંડુક વન આવી ગયું એટલે અહીંયા 500 યોજન છે. હવે આ 10,000 યોજન જે પ્રમાણે છે, તો એના કારણે આ ફરતો સૂર્ય જે છે, આ ફરતું ચંદ્ર જે છે, હવે એની નિરંતર ગતિના કારણે આજે એને માંડલા કહે છે, એની ગતિના, હવે એનો પ્રકાશ પડવાનો છે. હવે આનો પ્રકાશ આના અંતરાલમાં આવશે એટલે અહીંયા અથડાઈ ગયો, આ પ્રકાશ અહીંયા રહી ગયો ને આના અંધારું પડ્યું. આ બાજુથી આ આવે તો એનો પ્રકાશ અહીંયા રહી ગયો ને અહીંયા અંધારો થયો. હવે અહીંયા નિષદ પર્વત આવ્યો, અહીંયા નિષદ પર્વતનો પૂર્વી ભાગ ને પશ્ચિમી ભાગ, એટલે અહીંયા સૂર્ય જ્યારે આવે ત્યારે એનું અંધારું અહીંયા આ રાત તરીકે ભાષાનો વ્યવહાર થયો. ઔપચારિક ભાષાનો વ્યવહાર રાતનો, બીજાની આડના કારણે પડતું પડછાયું એને રાતની સંજ્ઞા. આડ વચ્ચેથી નીકળી ગઈને સીધો પ્રકાશ આવી ગયો, દિવસનો વ્યવહાર. સૂર્ય શું છે? એક ધારું શક્તિ સ્ત્રોત, શક્તિપુંજ, શક્તિનો સ્ત્રોત છે નિરંતર. હવે એને એ જીવો જે પ્રકારના છે એના વિમાનની નીચે જે છે, આ આતપ નામ કર્મની પ્રકૃતિવાળા પૃથ્વી કાયિક જીવો છે, અગ્નિ કાયિક નથી. અગ્નિકાય હોય તો શું થાય? જ્વાલાની જેમ પ્રગટે ને ઓળવાય, પ્રગટે ને ઓળવાય, પ્રગટે ને ઓળવાય, એટલે એ અગ્નિકાયના નથી. હવે એ પૃથ્વી કાયિક જીવો જે જ્યાં ચોટેલું છે ત્યાં છે, એટલે એનો પ્રકાશ નિરંતર છે. હવે એમાં બીજો કોઈ ફરક પડવાનો જ નથી, ફક્ત એની ગતિના કારણે દિન રાત છે. એટલે અત્યારે આપણે ત્યાં દિવસ છે તો અમેરિકામાં રાત છે, કેમ કે હવે એની ગતિ તો આ છે. હવે આ કેન્દ્ર આવી ગયો મેરુ પર્વતનો ને એને ફરવાનો છે, અને અહીંયા છે એટલે આ 790 થી 900, આ જે છે 900 યોજન થયા છે. આ 790 આ જમીન સમતુલા ભૂમિ છે. હવે એને બીજું કંઈ જોવાનું નહીં, ગતિની નિરંતરતા છે. આ કોની વાત થઈ? પણ હવે આત્માની અંદર શું છે? આ પૃથ્વી કાંઈક જીવો છે, પણ એનો પ્રકાશ પૂતગલનો છે. જીવ પોતે છે એકેન્દ્રિય જીવો છે, એનો પ્રકાશ પૌદ્ગલિક છે. ચંદ્રનો ઉદ્યોત નામ કર્મથી એનો પ્રકાશ પૌદ્ગલિક છે. હવે રહી વાત કોની સાથે? આ જે છે આત્માની અનંત વીર્ય શક્તિ, તો પછી પૂતગલની શક્તિને આની શક્તિમાં તફાવત શું? આ શક્તિ એકલી છે ને ઓય શક્તિ એકલી છે. આ શક્તિ માત્ર ચેતનની છે, એટલે એ તરત આમાં જાય તો આ ક્રિયાશીલતા આવ્યો, આમાં જાય તો આમાં જાય તો આમાં જાય તો. હવે એ પાછી એમાંથી આગળ વધીને આ જે છે જ્ઞાન આવ્યું તો જ્ઞાનમાં જશે, આ દર્શન આવ્યું દર્શનમાં જશે, આ જે છે ચારિત્ર આવ્યું ચારિત્રમાં જશે, આ તપ આવ્યું તપમાં જશે. હવે શક્તિ જે બાજુ ગઈ, પણ આની અંદર શું છે કે જે શક્તિ આવી તો ખરી, પણ હવે આ અડધા ભાગમાં એનું જ્ઞાનાવરણીય કર્મ છે ને અડધા ભાગમાં એનું જ્ઞાન ખુલ્લું છે.
હવે એ બાજુ જાય તો જ્ઞાનમાં, ને આ બાજુ જાય તો કર્મમાં છે. આ બાજુ જાય તો શું થાય? કર્મમાં, જ્ઞાનાવરણીય કર્મમાં. આ બાજુ જાય તો દર્શનમાં. આ બાજુ જે છે એનું દર્શન ભાગ અને આ દર્શનાવરણીય કર્મ છે. એટલે હવે એમાંથી એને આ બાજુ જવું કે આ બાજુ જવું, એટલે એ કોનું કામ છે? કરતા ભાવે આત્માનું કામ છે. મારે કોઈએ મને ગાળ દીધી તો મારે શાંતિ રાખવી, ક્ષમતા રાખવી કે બીજી 2-4 ગાળ દેવી? એટલે હું 2 કરી શકું એમ છું. આ બાજુ શક્તિ આવે એટલે અહીંથી અડધા ભાગની અંદર આ આવરણીય કર્મ છે. આ કર્મની અંદર આ ક્રોધ મોહનીય છે તો હું ગાળ દઈશ ફરીથી. અને આ બાજુ જે છે ક્ષમતાનું ગુણ છે, તો આ બાજુ એ શક્તિ આવે તો હું ક્ષમતા રાખું, શાંતિ રાખું કે ગાળ દઉં? શું કરું? એટલે એ આ વિવેક અહીંયા આપે છે. આ વિવેક આપ્યું, સમજ્યા કે નહીં? એટલે એને નક્કી કર્યું ભાઈ હવે એમને જે બોલવું એ બોલવા તો મારે કંઈ બોલવું નથી, મારે કંઈ નથી. એને પોતે નક્કી કરી લીધું એટલે એનો ક્ષમતા ભાવ જે છે એ પ્રગટ થયો. બંને છે, ગુણ છે, કર્મ છે. ગુણ છે, કર્મ છે. તમારે ગુણમાં શક્તિ વાપરવી છે કે કર્મમાં શક્તિ વાપરવી છે? હવે 100માંથી 90% જીવો એ વિવેક કરી નથી શકતા, નિર્ણય કરી નથી શકતા. શું કરવું છે? એટલે બિચારા સહજ રીતે કરતા ભાવ પોતાનો કર્મમાં જ વાપરે છે. એટલે ક્રિયાનો કર્તાનો ક્રિયા ભાવ જે છે એ સીધો કર્મમાં લઈ જાય એટલે નવા કર્મ. એટલે હવે આ જ શક્તિ જેમાં તમારા કસાય આદિ ભાવમાં જેટલી વપરાણી, એટલે જેમાં જશે એ શક્તિની તીવ્રતા આવશે. શક્તિનું કામ શું? થોડું નળ ખોલો અને વધારે નળ ખોલો, તો વધારે નળ ખોલ્યું એટલે શું થયું? ધોધમાર પાણી વધે. અહીંયા એ છે, તમે શક્તિ કેટલી વાપરો છો? ગુણમાં એટલી તીવ્રતા લાવી તો મહાવીર સ્વામી 12.5 વર્ષ જંગલમાં ગયા, કાયોસર્ગમાં ગયા અને 2-4 વર્ષ જે છે અનાર્ય પ્રદેશમાં ગયા. ક્ષેત્ર ગમે તે હોય, મારે મારી અનંત શક્તિ મારા ક્ષમતા આદિ ગુણોમાં જ વાપરવી છે, સહન જ કરવું છે. મને નિદ્રા જ થવી જોઈએ. મને આર્ય દેશ પ્રદેશમાં નિદ્રા ઓછી થતી હતી એટલે જે છે અનાર્ય પ્રદેશમાં ગયા કે જ્યાં વધારે પડતી નિદ્રા થાય. તો વધારે કંઈ નિદ્રા કંઈ ક્ષેત્રની હાથે સંબંધ નથી કે અનાર્ય દેશમાં થાય. મારામાં આ શક્તિ અનંત ગણી પડેલી છે, હું ત્યાં વધારે વાપરીશ. વધારે વાપરીશ તો વધારે નિદ્રા થશે. નિયમ શું થયો? આત્મા પોતે જેટલા પ્રમાણમાં શક્તિનો ઉપયોગ વધારે ગુણમાં કરે તો નિદ્રા વધારે થાય, ને આત્મા પોતે શક્તિનો ઉપયોગ વધારે પડતો જો કર્મમાં કરે તો એ જ કર્મની પ્રવૃત્તિ ડબલ થાય, તો કર્મ 10 ગણા વધારે બંધાય. તીવ્રતા મંદતાનો આધાર કોના ઉપર રહ્યો? શક્તિની માત્રા ઓછી કે વધારે. પંખાનું બટન તમે 1 થી 2 કર્યું, 2 થી 3 કર્યું, 3 થી 4 કર્યું, 4 થી 5 કર્યું, 5 થી 6 કર્યું એટલે સ્પીડ વધી. સ્પીડ વધી તો શક્તિ વધારે ખેંચાણી. શક્તિ તો પહેલાંય ખેંચાતી હતી. તમારું પોતાનું જે સાધન એપેરેટસ છે, એનું ઇક્વિપમેન્ટ છે, એની અંદર તમે મેકેનિઝમ જે રીતનું રાખેલું, શક્તિ ઓછી વપરાય. તો પછી એમાંથી જે છે ઇન્ટેન્સિટી, જેને આપણે કહીએ છીએ, ઇન્ટેન્સિટી એટલે શું? તીવ્રતા કે મંદતા. હવે આ બાજુ જે છે શું છે? આ ચારિત્ર મોહનીય છે, એટલે કસાય આદિ ભાવ બધા એમાં આવ્યા.
એમાં તમે શક્તિ વાપરી, એ કરતા ભાવ આવ્યો, કરતા ભાવે અને જે વાદ્યું એટલે કર્મ બંધાણ. દ્રવ્ય સક્રિય છે ક્રિયાત્મક કરવાની, કરતા ભાવ પોતાનો છે, કોના ભાવે છે, કરતા ભાવ શક્તિના કારણે છે, એમાંથી કર્મ બંધાણ. હવે એ થવાનું જ છે. બીજું કયું આવશે? ક્રિયા થઈ ગઈ ને, ક્રિયા થઈ ગઈ, કરતા પોતે જ છે ને ક્રિયા કરે છે તો કર્મ બંધાશે. કાં ગુણમાં વાપરે છે તો ગુણ વધશે. તમે શેમાં શક્તિનો વપરાશ કરો છો? શક્તિ અનંત ગણી છે, એમાં ના નથી. तो जो दान में किकट भी हो હા, દાનમાં તમારે આપવાનું જ છે ને. अच्छा હા, તમે દાન કરતા જાઓ, દાન આપતા જાઓ એટલે શક્તિ તમારી થાય એમાં શક્તિ થાય. પોઝિટિવ. એમાં જે છે તમે વપરાશ કર્યો કે નહીં, સાધન સામગ્રી છે, તમે સાધન સામગ્રી આપો તે તમારી દ્રવ્ય શક્તિથી, પણ તમે તમારો ગુણ વાપરો છો. હું અત્યારે વ્યાખ્યાન આપું, પાઠ આપું તો જ્ઞાનનું દાન જ છે કે નહીં? આપવાપણું. આપવાપણું કોનું છે? કરતા ભાવ છે. તો શું આપી રહ્યો છું? હું કંઈ રૂપિયા પૈસા નથી આપતો, જ્ઞાનદાન. તો એ પણ આપવાપણું નિરંતરતા આવે છે તો શક્તિ તો વપરાય છે. શક્તિ શેમાં ગઈ? અનંત શક્તિ સીધી જ્ઞાનમાં ગઈ. હવે જ્ઞાનમાંથી જે ઉપયોગ કરીને આત્મા એ આપતો જાય, આ શક્તિ જે એની વપરાતી જાય તો ગુણમાં છે, ગુણાચરણ છે. એટલે તમને જે છે એ શક્તિ ગુણમાં વાપરવાથી 10 ગણી નેજરા થઈ. જ્ઞાનાવરણીય કર્મની નેજરા થઈ, અહીંયા તો અંતરાય કર્મની નેજરા થઈ. એટલા પ્રમાણમાં હવે અહીંયા ધ્યાન આપો કે જેટલા પ્રમાણમાં નેજરા થશે આ કર્મ છે, આ કેટલા નેજરા થઈ. હવે એની એક એક સેકન્ડે એની ગણતરી કરો એટલે એ પ્રમાણે એની પર્યાયો બદલાતી ગઈ. શું? આવરણીય કર્મની નેજરા થવાથી એટલું ગુણ આત્મામાં વધતાથી એટલા ગણી એની પર્યાયો થઈ. તો 10 ને 20મી મિનિટે તમારી નેજરાની માત્રા કેટલી હતી? 21મી મિનિટે કેટલી થઈ? 22મી મિનિટે કેટલી થઈ? 23મી મિનિટે કેટલી થઈ? દર મિનિટની એની નેજરાનું પ્રમાણ વધે તો એ વધતા વધતા જાય તો એક એક સેકન્ડની નેજરાના પર્યાયો બદલાતી. ખ્યાલ આવ્યો? રેસ ચાલુ થઈ ત્યારે એમ લાગતું કે આ છોકરો પહેલો આવશે. અધવચ્ચે પહોંચ્યો ત્યારે એ છોકરો પાછળ રહી ગયો ને બીજો છોકરો આવી ગયો. પોણો ભાગ થયો ત્યાં 2 પાછળ રહી ગયા ને પાછળ વાળો ત્રીજો આગળ. અને છેલ્લે ફાઇનલમાં પાસ થતી વખતે પહેલો વળી ચોથો જ કોઈ આવ્યો છે. આ ત્રણેય પાછળ. પર્યાય કેમ બદલાણી? થોડું ધ્યાન આપજો. પર્યાય એમનામાં બદલાણી કે જે સુપરવાઇઝર એક્ઝામિનર જે એક્ઝામ કરી રહ્યા છે એનામાં પણ બદલાણી. હા, એમની બદલાવાથી એમાં, જ્ઞેયમાં બદલાવાથી જ્ઞાનમાં. એટલે એ વખતે પહેલા નજરે એમને જોયું ત્યારે કે આ છોકરો પહેલો આવશે. અધવચ્ચે આવ્યા એટલે એમનો નિર્ણય બદલાઈ ગયો. કેમ? તો કે એ પાછળ રહી ગયો, બીજો આગળ આવ્યો. એટલે એમના જ્ઞાનમાં પણ ત્રીજા નંબરે પોણા ભાગ થયો ત્યાં ત્રીજો છોકરો આવ્યો. અને ફાઇનલમાં જ્યારે ઓલા દોરાને ટચ થાય છે ત્યારે જોયું તો કે ચોથો છોકરો. જ્ઞેયે પર્યાય પરિવર્તનત્વાદ જ્ઞાનસ્યપી પર્યાય પરિવર્તનમ અવશ્યમેવ. બોલો. જ્ઞેયે પર્યાય પરિવર્તનત્વાદ જ્ઞાનસ્યાપી પર્યાય પરિવર્તનમ અવશ્યમેવ. જ્ઞેયમાં જ જ્યારે પર્યાયનું પરિવર્તન આવે છે, જ્ઞેયમાં જ જ્યારે ઉત્પાદવ્યય થાય છે ત્યારે એના થકી જ્ઞાનમાં પણ પર્યાયનું પરિવર્તન નિરંતર થતું જ રહે છે.
હવે એ કેવલ જ્ઞાન એટલે કોનું જ્ઞાન છે? અનંતા આખા જગતનું જ્ઞાન છે. કેવલ દર્શન એટલે આખા અનંતા જગતનું દર્શન છે. નું કીધું એટલે શું થયું? આખા લોકમાં અનંતા જીવો પણ છે અને પૂતગલ પરમાણુ પણ. એ બેમાં થતો ઉત્પાદ વ્યય દરિયાના ભરતી ઓટની જેમ છે. ખ્યાલ આવ્યો કે નહીં? એની જેમ છે. તો નિરંતર સતત જેટલી જગ્યાએ જ્યાં ઉત્પાદ વ્યય થતો હોય એ બધું ઉત્પાદ વ્યય કેવલીના જ્ઞાન દર્શનમાં પર્યાય પરિવર્તન કરે કે ના કરે? ખ્યાલ આવી ગયો? દર વખતે થાય. હવે કેવલી કંઈ ત્યાં આવીને દરિયાના કાંઠે બેસીને કે હું ઉત્પાદ વ્યય ભરતી ઓર ગણ્યા કરું. અહીંયા એક જગ્યાએ આવીને બેસે તે આખા 14 રાજલોકની અંદર કેટલા ઝાડ હલી રહ્યા છે, કેટલા ઝાડ પાન હલી રહ્યા છે, કેટલા જીવ જન્મી રહ્યા છે અને મરી રહ્યા છે. આખા જગતમાં જે બધી ક્રિયાઓ થઈ રહી છે, થતી જ જાય છે, ચાલુ ને ચાલુ છે. એ કંઈ અટકતી તો છે નહીં. નિરંતરતા તો એમાં બની જ રહી છે. હવે એ જે છે જ્ઞેયના પરિવર્તન જ્ઞાનમાં પણ થવાનું કે નહીં, પણ છતાંય જ્ઞાની તરીકે કેવલી પોતે નિષ્પ્રિય રહે છે. એમાં એમનો પોતાનો રાગાદી ભાવ જો કે હવે છે જ નહીં, ઉપયોગ પણ એમાં જોડવાનો નથી. એટલે કેવલીને ઉપયોગ કરવાનો નથી, ઉપયોગ મૂકવાનો નથી. ખ્યાલ આવ્યો? હવે એ ઉપયોગ મૂકવા જાય ને ઉપયોગ કરવા જાય તો શું થાય? કંઈ નહીં, કરવાની જ જરૂર નથી. એટલે શું કીધું? હવે એમાં રાગાદી ભાવ જો વધે તો વળી પાછું કર્મ બંધ થાય. આટલું બધું આખું બધું દેખાતું હોય ને એમાં રાગાદી ભાવ કરે. 1 લાખ લોકો જે છે એમાં સ્ટેડિયમમાં બેઠા છે અને રમનારા રમે છે. 1 લાખ લોકોનો રાગદ્વેષ જે છે ઓલા રમનારાની સાથે એક ધારો જોડાયેલો છે. પેલો એક બોલે ન રમે તો બૂમ પાડે, અલ્યા ભલા માણસ સમજાય કે નહીં, તારે આટલી જ બોલ, બૂમ પાડે. હવે આ કેટલાનું સાંભળે ને કેટલા 1 લાખની સામે ક્યાં જોઈએ? કોઈ ઢોલ વગાડે ને કોઈ તાલી વગાડે ને કોઈ બૂમો પાડે ને કોઈ હસે. ઓલો એકલો એ બધી બાજુ શું ક્યાં જાય? એ કે મારે ફક્ત બોલ જોવાની છે. આ જે બોલવું હોય, જે નાચવું હોય નાચે, મારે બોલ જોવા, બીજું કંઈ નહીં. એટલે એને એનું કોન્સન્ટ્રેશન કેટલું છે, એને કેટલું ધ્યાન રાખવાનું છે. જો એમાંથી ધ્યાન ચૂકે તો શું થાય? એના જેટલું ધ્યાન આપણું આવી જાય તો કામ થઈ જાય છે. એને 1 લાખ જોનારની વચ્ચે ધ્યાન રાખે છે ને આપણને કોઈ જોનાર નથી ને જોકા ખાઈએ તો આપણા કરતા ઓલો 1 લાખ ગણો સારો કહેવાય. 1 લાખ માણસોના રાગદ્વેષની વચ્ચે કોઈના રાગદ્વેષને સહેજે પણ ધ્યાન ન આપતા પોતે પોતાના ભાવો સ્થિર રાખ્યા. એવું જે છે એક સાધક તરીકે આપણે કેમ ના કરી શકીએ? આ તો એક એમની પ્રેરણા લેવાની છે કે શું આપણે ના કરી શકીએ? એ 1 લાખ લોકોની વચ્ચે આવું ધ્યાન રાખી શકે છે તો આપણને શું વાંધો છે ભાઈ? આપણે કેમ ના કરી શકીએ? કરવું જ પડે. ન કરો તો ન ચાલે. ન કરો તો ના, નહીં કરો તો તમે ઉપયોગ શૂન્ય થઈ જશો, ધ્યાન થઈ જશો. બીજી બાજુ તમારું ધ્યાન થશે તો આર્થ રૌદ્ર ધ્યાનમાં જશો તો રાગાદી ભાવ વધશે તો ફળી નવા કર્મ માનશો. તો એ શું કરવા કરવું એવું? અને કરે છે, કરનાર કરે છે. જો ઉપયોગ ભાવની એકાગ્રતા આવી તો હવે શું વાત છે? આ બધાએ ગુણ છે કે શક્તિ છે? હવે દાન આપવાની શક્તિ, લાભ લેવાની શક્તિ, ખાધેલું પચાવવાની શક્તિ, ખાવાની શક્તિ,
વસ્તુનો ઉપભોગ કરવાની શક્તિ. હવે એ બધી બાજુ તમે શક્તિ વાપરી એટલે આખા ગ્રુપને એક ગ્રુપ આપી દીધું, એક બનાવી દીધું. આ બધી શક્તિઓ છે. હા, તો બધી શક્તિઓ થઈ ને, પણ હવે એ જ્ઞાનમાં કેમ નથી લાગતી? જ્ઞાન પોતાનું છે ને, પોતે વાપરવાનું છે. જ્ઞાન કંઈ જઈને બહાર નથી જતું. જ્ઞેય પદાર્થો બહાર ઘણા છે. એ જ્ઞેય પદાર્થો જે બહાર છે એમાંથી એને જ્ઞાન મેળવવાનું છે. હવે જ્યારે જ્યારે આત્મા એના જ્ઞાનનો વપરાશ કરે ત્યારે સામે જે જ્ઞેય પદાર્થો છે તદાકાર બુદ્ધિ બનાવીને જ્ઞાનને જ્ઞેયાકાર બનાવે છે. એટલે શું? જ્ઞાનને જ્ઞેયાકાર બનાવે છે. સાકાર સ્વરૂપ કોનું લીધું? હવે જે એટલે આ 1,00,000 લોકો જે છે એ તો રમતા નથી. રમે છે કોણ? અને એ જૂના છે. એ બધા પોતાનો ઉપયોગ જે છે એ જ્ઞેયાકાર બનાવે છે. એમને લાગે જાણે હું જ રમું છું, હું જ રમું છું. અલ્યા તારી જગ્યાએ હું હોત તો પણ ઓલાને કહો તું પકડ, આવી બેટ પકડ, આવીને ઊભો રહેજો, સમજાય? ઓલી બોલ આવશે ત્યાં ભાગી જશે, પછી કે મારું માથું ફૂટી જશે. બોલવું જેટલું સહેલું. પણ 1,00,000 લોકો જ્ઞેયને એ જ્ઞેયની સાથે પોતાનો જ્ઞાનાકાર ઉપયોગ એવો એક રસ કરે છે. એમને જેટલો રમનારને જેટલો રાગદ્વેષ નથી થતો એના કરતાં 10 ગણો રાગદ્વેષ જોનારને. સ્ટેજ ઉપર નાચનારીને જેટલો રાગદ્વેષ નથી થતો એનાથી 10 ગણો રાગદ્વેષ જોનારને છે. એટલે નાચનારીને વધારે કરમ બંધાણું કે જોનારને વધારે બંધાય? ખ્યાલ આવ્યો? નાચનારી તો એના પેટમાં તે નાચે છે, એને એના ઉપર જીવન છે કે એને 2 પૈસા એમાંથી મળવાના છે. એને જે રીતે મતિ જ્ઞાનમાં સ્ટેપ્સ એના ગોઠવ્યા છે, રમતી વખતે નાચતી વખતે આ શબ્દ, એને તો એમાં ધ્યાન આપવાનું છે. એને જે ગીત વાગે છે ને જે સંગીતની ધ્વનિ છે એના તાલે તાલ એને મેળવવાનો છે. એને શું કરવાનું છે ભાઈ? પણ એને જોનાર જેટલા બેઠા છે એ જે જોનાર છે, હસવું, રડવું, તાલીઓ વગાડવી, રાગદ્વેષ કરવા, નાચવું, કૂદવું, એ લોકોને છે. તો ઓલીને કેટલા કરમ બંધાશે ને આ જોનારને કેટલા કરમ? પણ એ જેટલા કરમ બાંધનારા છે બધાનું નિમિત્ત કેન્દ્ર આ છે. એટલે ફરી પાછું સરવાળો ત્યાં આવીને ઊભો રહે છે. ખ્યાલ આવ્યો? આધાર કોણ? નામ નિમિત્ત કોનું રહ્યું? આ લોકો 1,00,000 લોકો કહેશે કે આ પેલાનું નામ દેશે, જો આ છે ને આને બેચ જીતાડી છે, આને આટલા રન કર્યા, એના નામે વ્યવહાર કરશે. પોતે તો ખાલી રસ લૂંટીને રવાના થયા. એટલે અહીંયા પોતાની શક્તિ એમને કેટલી વાપરી? હવે બધાએ પોતાની શક્તિ વાપરવાની છે. એટલે કોઈ એમાંથી કૂદે ને, કોઈ નાચે ને, કોઈ ઊભા થાય ને, કોઈ તાલી વગાડે ને, કોઈ બૂમ પાડે ને, કોઈ સીટી વગાડે ને, કોઈ ઢોલ વગાડે. જેને કારણ કે કોઈ હકણા બેસી હકે એમ જ નથી. એમાં હવે એ કોઈ શાંતિથી સ્થિર થઈને બેસે એ સંભવ નથી. આ અનંત વીર્ય શક્તિ કોઈને શાંતિથી સીધા બેસવા દે જ નહીં. ઓલું નાનું છોકરું ટેણ્યું જેને આપણે કહીએ છીએ એ હકનું સ્થિર શાંતિથી બેસી જ ના શકે. મમ્મી ભલે બેઠી હોય સામાયિક કરતી હોય, એને તો નાચવા કૂદવા જ જોઈએ. કેમ કે હવે એનો શક્તિનો સ્ત્રોત એ રીતનો છે. એનો જે શક્તિનો ઉદ્ભવ એટલો છે એ અહીંથી ત્યાં જશે તો નાચતો કૂદતો જશે, સમજાય? હવે મમ્મીનું શું, મમ્મીનું કામ થોડી છે કે એ કંઈ થોડી કૂદવાની છે. હવે છોકરો તો કૂદવાનો છે, એને તો નાચવાનો જ છે. દરેકને ગાયનું વાછરડું હશે તો તમે જુઓ તો કેવું કૂદે, બકરીનું નાનકડું બચ્ચું હોય તો જુઓ તો કેવું કૂદે. તમે કેમ? તો કે હવે એની આ શક્તિનો સ્ત્રોત જે છે એનો ઉદય છે. અનંત વીર્યની શક્તિનો ઉદય એ કાલે છે. એમ કરતાં હવે આ બધાનો ઉપયોગ દાન લાભાદિનો ઉપયોગ ગુણ તરીકે કરવો છે
શક્તિ તરીકે કરવો છે, ક્રિયા તરીકે કરવો છે, કર્તા ભાવે કરવો છે, કર્મ તરીકે કરવું છે, શેમાં કરવું છે? એટલે કેટલી પર્યાયો થઈ? એકની કેટલી પર્યાયો કરતા જશો? એક એકની પર્યાયો જીવ જે છે અનંત વીર્ય શક્તિ એ જેમાં જેમાં વાપરશો એટલે કેટલી શક્તિ કરતા, કેટલી પર્યાયો કરતા જાઓ. એટલે હવે શક્તિનો વપરાશ કરીને કેટલી પર્યાય કરશે? ગુણનો પર્યાય વાપરીને ગુણનો પર્યાય તો સૌથી ઓછી કરશે. ક્રિયા કરીને ગુણમાં શક્તિ વધારે વપરાય છે કે કર્મમાં? કર્મ. ગુણ પણ ગુણ આવરાયેલા છે બધા. ગુણનો અંશ જે છે 90% આવરાયેલો છે ને 2-5-10% જ ઉઘાડો છે, એટલે ઓછી થઈ ગઈ. હવે એ બધી જ જે છે જેટલાના જે તો આની પર્યાય, આની પર્યાય, આની પર્યાય, એક કે એકની પર્યાયો એટલે શું? એક પછી બીજો કર્મ, બીજા પછી ત્રીજો વાર, ત્રીજે પછી ચોથી વાર, આટલી શક્તિ વાપરીને બીજી વાર ફરી, આટલી શક્તિ વાપરીને ત્રીજી વાર ફરી. હવે શું કરવું? દર વખતે શક્તિ વપરાવાની છે. એક છોકરો આઉટ જ નથી થતો, એ હજી 4-6 કલાક સુધી રમ્યા કરે છે. ઓલો તો અટકવાનું નથી, સામેથી દર મિનિટને એને તો એક બોલ ફેંકવાની જ છે. કલાકની 60 મિનિટ થઈ એટલે એને તો 60 બોલ ફેંક્યા સિવાય છૂટકો જ નથી. રમે ન રમે જે કરે એ રીતે એને તો હવે દર મિનિટે એને એની શક્તિ જ વાપરવાની છે. એક બોલ આવે છે, જુએ છે, શું કરું 4 લગાવું કે 6 લગાવું? એટલે કેટલી શક્તિ વધારે વપરાશે તો 6, ઓછી વપરાશે તો 4, એનાથી ઓછી વપરાશે તો 2, એનાથી ઓછી વપરાશે તો 1, નહીં વપરાય તો. એમ કરતાં જે છે આધાર કોના ઉપર રહ્યો? તમારે જે છે 1 નવકારનો કૌશક આવ્યો, 1 લોગસનો કૌશક આવ્યો, 12 લોગસનો કૌશક આવ્યો, 4 લોગસનો કૌશક આવ્યો. શક્તિ વાપરીને કરવું છે કે શું? એક જણ છે તે 1 નવકાર છે, હાલો ઊભા થો, એ ઊભા થયા. બીજી વાત જેવું આવ્યું કે 12 લોગસ છે, બેસી જાઓ. આપણે બેઠા બેઠા કરીએ ભાઈ, સમજે કેમ? શું થયું? અણિગુહ્ય બલ વીર્યમાં શું આવ્યું? વીર્યાંતરાય ને વીર્યાચાર. તમે કેમ ઓછું વધતું કર્યું? કેમ ઓછું વધતું કર્યું? જેમાં વીર્યાચાર ઓછું વપરાયું એમાં નિદ્રા ઓછી થઈ, જેમાં વીર્યાચાર વધારે વપરાયો એમાં નિદ્રા 10 ગણી વધારે થઈ. જે વીર્ય ગુણ જે ગુણમાં વપરાશે એ બેનું ગુણાકાર થયું મળીને. હવે બેના ગુણાકારની વચ્ચે જે છે પહેલાંથી તમે અહીંયાથી શક્તિ જ ઓછી કરી દીધી. એક તો વળી અંતરાય કર્મથી આવરાઈને છે જ રહી છે થોડી, એમાંથી તમે ઓછી કરી દીધી. કોઈ વાપરે છે ઉપધાનમાં 100 લોગસનો કૌશક કરે છે તો ઊભા ઊભા કરશે. શું 100 લોગસનો કૌશક કરે ને ઊભા ઊભા? હવે એક ઊંઘણસી છે ને ઊંઘનું છે તો એને તો 4 લોગસનો કૌશક કે મને ડર લાગે છે કે જેવું ઝોકું આવશે ને તો પડી જઈશ. એટલે હું જે 1 નવકારનો કૌશક હોય તો જ ઊભો ઊભો કરું, નહીંતર સીધો જ બેસી ગયો. હવે શું કરવું? નિદ્રાનો આધાર પણ શક્તિ ઉપર, કર્મ બંધનો આધાર પણ, અને તીવ્રતા મંદતાનો આધાર પણ, અને તીવ્રતા મંદતાના આધારે બંધ સ્થિતિ દીર્ઘ રહેવાની છે કે અલ્પ રહેવાની છે એનો આધાર પણ વીર્યનો. હવે અહીંયાથી આ શક્તિ તમારી શેમાં ગઈ? આખા આત્માના ગુણો અનંતા છે, અનંતા ગુણોની અંદર શક્તિનો સ્ત્રોત એક જ છે. એ જ બધાને શક્તિ આપશે. હવે આત્માએ નક્કી કરવાનું છે, બોલ ભાઈ તારે શું વાપરવાનું છે? જ્ઞાન કે દર્શન, ચારિત્ર કે શું, શેમાં વાપરવાનું છે? હવે શું થયું? ગઈકાલે વાત કરી એ મુજબ બીજા 4 અઘાતી કર્મોની નીચેના ગુણો, એને એટલી જરૂર ક્યાં છે શક્તિની? ખ્યાલ આવ્યો?
હવે બીજાની અંદર જ્યારે તમે વિચાર કર્યો તો આ બાજુ જે છે આત્માના ઘરની અંદર, હવે આ બાજુ શું છે? અનામી, અરૂપી, અગુરુ લઘુ, અવ્યાબાદ, અક્ષર. હવે આ જે છે અહીંયા પોતાનું અનંત વીર્ય ગુણ છે. હવે આમાં શી જરૂર છે તમારે? છે આ આયુષ્ય કર્મ છે અથવા અક્ષય સ્થિતિનું ગુણ છે. હવે બેમાંથી એક જ છે ને. આ અક્ષય સ્થિતિ ગુણ પ્રદેશ સમૂહાત્મક પિંડ તરીકે એનું સ્વરૂપ અક્ષય છે. એમાં અનંત વીર્ય શું કામ છે તમારે? શું જરૂર શું છે? ચાલો હવે આયુષ્ય કર્મ આવ્યો તો આયુષ્ય કર્મ એના દલિકો પ્રમાણે નીકળે છે. એમાં અનંત વીર્યનું કામ ક્યાં છે? તમે 6 કલાક ઊંઘતા રહો તોય જે છે આયુષ્ય કર્મના દલિકો તો નીકળવાના છે. આયુષ્યનો ઉદય નિરંતર છે ને, ઉદય નિરંતર છે એટલે એ તો નીકળવાના જ છે. સ્પ્રિંકલ ને કાણું છે એટલે પાણી આવે છે એટલે ઉછળવાનું છે, ઉડવાનું છે. આ આયુષ્ય કર્મના દલિકો છે અને એ દલિકોને નિયમ છે કેટલી સેકન્ડે કેટલા દલિકો બહાર નીકળવાના છે. એમાં તમારે અનંત વીર્યનું કામ શું છે ભાઈ? એમાં એટલી શક્તિ વાપરવાની જરૂર ક્યાં છે? અહીંયા આ કયું અવ્યાબાદ ગુણ છે અને આ જે છે અભેદનીય કર્મ છે. હવે એમાં એને શાતા અશાતાની અંદર જે છે એમાં શક્તિ લઈ જવી પડે. ખ્યાલ આવ્યો? અવ્યાબાદપણું કોનું છે? પ્રદેશોના સમૂહની સ્થિરતા વાળું છે. એને શું કરવું છે? એક ધારા પ્રદેશોના સમૂહની રચના જ એવી છે. આ રબર જે છે અમે ગમે એટલું ખેંચો તો એ તૂટવાનું જ નથી. તમારે જે કરવું હોય કરો. હવે શું કરશો એને? આ બાજુ અગુરુ લઘુપણું છે અને આ બાજુ ગોત્ર કર્મ છે. એક વખત ઉચ્ચ ગોત્રમાં આવ્યા કે નીચ ગોત્રમાં આવ્યા, આખી જિંદગી એ જ રહેવાનું છે. એક વખત જે ગર્ભ પ્રવેશ થઈ ગયો એ કુલમાં જન્મ્યા, રબર સ્ટેમ્પ લાગી ગયો. તમે ઉચ્ચ ગોત્રમાં જન્મ્યા છો કે નીચ ગોત્રમાં જન્મ્યા, એને અનંત વીર્ય હવે શું કરવાનું છે? અને ગુણમાં જાય તો આત્મા પોતે જ ગુરુ લઘુ નથી એટલે એને શક્તિનો ઉપયોગ શું આવવાનો છે? અહીંયા જે છે નામ કર્મ છે એટલે એની અંદર પિંડ પ્રકૃતિઓ, પ્રત્યેક પ્રકૃતિઓને જે છે એમાં તમારી પુણ્ય પ્રકૃતિઓને યશ નામ કર્મ, આદે નામ કર્મ, કીર્તિ નામ કર્મ આ બધા છે એટલે એને થોડી શક્તિની જરૂર પડશે, બાકીને કંઈ નહીં. ગુણ તરીકે જાઓ તો અનામી, અરૂપી, અવર્ણી, અગંધી, અરસી, અસ્પર્શી, નિરંજન, નિરાકાર, એને તમારે શક્તિને શું કરવું છે? જરૂર ક્યાં પડવાની છે? એ તો જેવું છે એવું જ રહેવાનું છે. એમાં તો કંઈ બદલાવાનું છે નહીં, કંઈ ફેરફાર થતો નથી. એટલા માટે હવે આ 4 જે છે એને તમે નામ કેમ અઘાતી પાડ્યું? અઘાતી કર્મ એવી સંજ્ઞા કેમ આપી? મૂળ ગુણને ઘાત નહીં કરતો. એનો આધાર આપણે કર્મના નામે કર્યો, પણ મૂળમાં શું છે? ગુણ છે ને. ઘાતીમાં શું છે? એની પાછળ શું છે? મૂળભૂત ગુણો છે, વિશિષ્ટ ગુણો છે જે આત્માને બીજા દ્રવ્યથી જુદો પાડે છે. નહીતર આત્મા જે છે આકાશ ધર્મસ્તિકા જેવો થઈ જાય, એવો નથી થતો. એનું કારણ આ છે મૂળ ગુણો, વિશિષ્ટ ગુણો, એ જ્ઞાન દર્શનાદી આ એના મૂળભૂત. એટલે ઉત્તરાધ્યાય સૂત્રમાં શું કીધું? હે જીવ, આ તારું લક્ષણ છે, તું પહેલાં એમાં ધ્યાન આપ. અનંત જ્ઞાન તારું લક્ષણ છે, અનંત દર્શન તારું લક્ષણ છે, અનંત ચારિત્ર તારું, જેમાં તારે કર્તા ભાવે ક્રિયા કરવાની છે એ તારું કામ.
આમાં કરતા ભાવે ક્યાં કઈ ક્રિયા કરવાની છે? પહેલાં કાલે આપણે શું કીધું હતું? બે ભેદ કરો એની અંદર. શેનો ભેદ કરશો? કઈ રીતે કરશો? આ જે છે પ્રદેશ રચના તરીકે દ્રવ્ય સ્વરૂપ પ્રધાન છે અને આ 4 ગુણ પ્રધાન છે. આ જે ચાર ગુણો અક્ષર સ્થિતિ અવલંબન એવું બધું છે એની ઉપર જે કર્મ આવવાનું છે એની નિર્જરા માટે અનંત પીરિયડ રહેશે. હા, એ તો બધા કર્મ તો બધે લાગ્યા ને, ખ્યાલ આવ્યો? એટલે એના માટે પણ આ 4 જે ગુણો છે, આ 4 મૂળભૂત જે ગુણ છે, હવે એની અંદર એને કરતા ભાવે ક્રિયા કરવાની રહી. જે અનંત જ્ઞાન છે ને જે કેવલી ભગવાનને સંપૂર્ણ ખીલી રહ્યો છે તો એમાં સહજ ભાવે જ અગ્નિ પદાર્થનું જ્ઞાન નહીં કંઈક શું કીધું છેલ્લું? એટલે અનંત કેવળ જ્ઞાન છે ને એમાં સહજ ભાવે જ્ઞાનથી જ્ઞેય પદાર્થો જણાય છે તો એમાં વિદ્યાનો ઉપયોગ પણ તો વીર્ય વગર કરતા કે જ્ઞાન દર્શનાદિની ક્રિયા કઈ રીતે થશે? જ્ઞાન પ્રગટ થશે, જ્ઞાન બહાર વધશે, જ્ઞાન કંઈક તો બહાર નીકળશે ત્યારે જ્ઞેય પદાર્થોનું જ્ઞાન થશે. ગુણ તો 2 છે પણ 100 દોરા વગર 100 કપડું સીવી લેશે? 100ની પાછળ દોરું જે છે આવતું જશે તો પાછળ સીવાતું જશે. એકલી 100 તમે ફેરવી જશો એટલે અહીંથી આવીને અહીંયા નીકળી, અહીંથી આવીને અહીંયા નીકળી, પાછળ ફરી ખુલ્લું થઈ જશે. દોરો જે છે એ પણ હવે એકલો દોરો 100 વગર જઈ શકે એમ નથી. એમ અહીંયા જે છે જ્ઞાન શું છે આગળ, અને એને સક્રિય કરનારું, ક્રિયાશીલ કરનારું પોતે કરતા ભાવ જે છે આ શક્તિમાં છે. એવી જ રીતે દર્શનમાં, એવી જ રીતે ચારિત્રમાં, એવી જ રીતે દાનાદિમાં. જે અવ્યવહારપણું કે અક્ષર સ્થિતિ કે બધું 4 ટકાવવા માટે જેટલો વિલોનો ઉપયોગ હોય છે એને ક્યાં ટકાવવું છે? પ્રદેશ રચના લેવી એ પ્રકાર. હા, એ દ્રવ્ય પ્રધાન ક્રિયા છે. દ્રવ્ય સ્વરૂપ પ્રદેશ રચનાત્મક છે. પ્રદેશ રચનાને આ 4 વિભાગમાં વહેંચીને તમે કીધા. આ અગુરુ લઘુ કીધું એટલે પ્રદેશો અસંખ્ય હોવા છતાંય, વણાયેલા વણાત્મા હોવા છતાંય, પિંડરૂપ હોવા છતાંય, અખંડ હોવા છતાંય કોઈનોય ભાર નથી, સહેજે વજન નથી, દ્રવ્ય હોવા છતાંય વજન નથી. આ એની વિશેષતા. હવે એની અંદર અનામી અરૂપીપણું તો શેનું નામ આપ્યું છે? ભાઈ આ પૂતગલ નથી માટે અનામી છે, રંગ નથી માટે અરૂપી છે, વર્ણ ગંધ રસ સ્પર્શ નથી માટે અરસી, અગંધી, અરૂપી, અસ્પર્શી. એન્ડ દેર ઇઝ નો શેપ એન્ડ સાઇઝ, ડ્યુ ટુ દેટ ઇટ બિકમ્સ એઝ એ નિરંજન નિરાકાર છે. એટલે ઓલાને લક્ષ્મણ રાખીને તમે એનું સ્પષ્ટીકરણ કરો. તો એમ કોને ભાઈ પૂતગલને શું કામ વચ્ચે લાવ્યા? એના વગર એનું કોને? તો કે અનિષેધવાચી શબ્દ પૂતગલના અર્થનું લગાડીએ તો જ આ અર્થ બેસે, નહીંતર નહીં બેસે. ત્યારે આને માટે કેમ નહીં? જ્ઞાન દર્શન ચારિત્ર માટે નિષેધવાળું અક્ષર નિષેધનો કેમ નથી લગાડતા? તો એ બીજાનું નથી, એ પૂતગલનું નથી. વર્ણગંધ રસ સ્પર્શ રૂપ રંગ બધું પૂતગલનું હતું ને એ આનામાં નથી. એ કહેવા માટે તમને લગાડે. તો પેલામાં અજ્ઞાની, અરૂપી, અદર્શની, અચારિત્રીને ન લગાડીએ. એ એના પોતાના મૂળભૂત ગુણો છે, વિશિષ્ટ ગુણો છે. આ એને તમે લગાડીને નિષેધ કરશો તો એ બીજામાં નહીં જાય. પૂતગલના ગુણોનો નિષેધ કરીને લગાડીને નિષેધ વાંચીથી એ આત્મામાં બેસશે, પણ એ પૂતગલમાં નિષેધ વાંચી નહીં બેસશે. પૂતગલમાં નિષેધ વાંચી લગાડાવે તો આત્માના ગુણો લઈને એનામાં નિષેધ વાંચી અજ્ઞાની, અદર્શની, અચારિત્રી, અવિર્ય એમ કરીને એનામાં બેસાડો. જેમ તમે આને કેમ, આત્માને કેમ અરૂપીને, અવર્ણીને, અગંધીને, અરસીને, અસ્પર્શી કીધો, તો પૂતગલને કહો. જ્યારે તમારે પૂતગલનું વર્ણન કરવું હોય ત્યારે તમે પૂતગલને એ રીતે કહો ને. કોણ ના પાડે છે ભાઈ? કહો. પણ એ રીતે કહેવું કઈ રીતે?
साहब जी वेद्य कर्म में साता वेद्य ने असाता असता वेद्य है। वो साता वेद्य में शक्ति लगाने जी एक्चुअली वो अंतरा में शक्ति लगाने है, अंतरा तोड़ा है। अंतराय तोड़े नहीं दियो है, हाँ, तो असाता तोड़ीला, असाता तोड़ी असाता वेद शक्ति लगाड़ी अंतरा में लगाड़ी ने नहीं, શક્તિ તો અંતરાય કર્મમાંથી આવશે આત્મામાં. શક્તિ લગાડવા નથી, શક્તિ તો પોતાની છે. हाँ શક્તિ પોતે આત્મા પોતામાં લગાડશે. એને આત્મામાં પોતાની અનંત વીર્યની શક્તિ લાવીને શાતામાં લગાડી. साता में लगा મારે બેઠા થવું છે, મારે ઊભું છે થવું છે, મારે ચાલવું છે, મારે પગથિયા ચડવા છે, મારે ઉતરવું છે. એને એ સ્વસ્થ માણસે શાતામાં શક્તિ વાપરશે તો એની ક્રિયા થશે. ખ્યાલ આવ્યો? એવી રીતે અશાતામાં હવે મારે શક્તિ લગાડે એમ જ નથી, કંઈ કરે એમ નથી કે નહીં મારાથી બેઠાય નથી થવાતું, ઊભાય નથી થવાતું, પડખું નથી ફેરવાતું, આમે નથી તેમે નથી, એ એની રીતે કહેશે. સમજાય? શક્તિ વગર જે છે હા પણ છે, પણ હવે એની અંદર અવ્યાબાદપણું ગુણ છે. એમાં આત્માએ શું શક્તિ વાપરવાની છે? તલવાર ચલાવો તોય કંઈ એનું છેદન ભેદન થાય એમ નથી. ખીલી ઠોકો તોય આત્માના પ્રદેશો કોઈ અંદરથી ભેદાય એમ નથી. એમાં શું એ ગુણ જ એવું છે, એટલે એ ગુણ જ એવા પ્રકારનો છે. અગુરુ લઘુ ગુણના વિપરીત ભાવે ગોત્ર કર્મની વ્યવસ્થા થઈ. અગુરુ લઘુ ગુણ જે હતું, હવે એને જે રીતે કર્મ બાંધ્યું ને કર્મ આના ઉપર આવ્યું, એટલે હવે કાં તો નીચ ગોત્રમાં લઈ જાય ને કાં ઉચ્ચ ગોત્રની વ્યવસ્થા કરે. એમાં એને આખી જિંદગી રાખવાનો છે. પણ ગુરુ એટલે ભારે અને એ આપણે કર્યો છે ને. અહીંયા ગુરુ એટલે મોટો અને લઘુ એટલે નાનો. હલકો કુલ છે, ત્યાં આપણે ભાષા તો આજ વાપરીને આ હલકું કુલ છે, આ ઉચ્ચ કુલ છે. તો હવે એનું કેમ કીધું? અહીંયા પેલો વજનવાળો અર્થ ન લેતા સમાજની અંદર પ્રતિષ્ઠાવાળો ઉચ્ચ કક્ષાનો, હલકી કક્ષાનો, નીચ ગોત્રનો, હલકા સંસ્કારવાળો, હલકી ભાષાવાળો, હલકા વિચારોવાળો, હલકું ખાવાવાળો, આખી દ્રષ્ટિ જે છે એની જુદી પડી દીધી અને એ અર્થ કરી લીધો. સમજાય કે નહીં? એમ કરતાં અહીંયા વસ્તુ સ્થિતિ જે બનાવી, તમે માવો બનાવ્યો કે મીઠાઈ બનાવી, હવે એને વજનથી ભારથી જોવાનું છે કે એની શક્તિથી જોવાનું છે કે એના સ્વાદથી જોવાનું છે કે મીઠાશથી જોવાનું છે કે ઘરમાં કે ભાઈ ઉચ્ચ પદાર્થ તરીકે જોવાનું કહે છે. ખ્યાલ આવ્યો? એની જે મહેમાન આજે આવવાના છે તો મહેમાનને અને મીઠાઈને શું સંબંધ શું છે ભાઈ? उच्च पदार्थ મહેમાનને ને મીઠાઈને ઉચ્ચ સંબંધ છે. તો ભગવાનને ને કેસરને ને ચંદનને ને સંબંધ શું છે? ભગવાનને શું લેવા દેવા? ભગવાનને નથી જોતો. ભગવાનની ભક્તિ પૂજા કરવા તમે દ્રવ્ય એવું ઉચ્ચ કક્ષાનું વાપર્યું, તો હવે હું મારા સંસારમાં અહીંયા જે મને મળે છે દ્રવ્ય ઊંચી કક્ષાનું શું છે? આ રસ્તા ઉપર સિંદૂર મળે છે કલર, એ 10 પૈસાનું છે, અને કેસર જે છે 1 લાખ રૂપિયાનું છે. હવે હું શું વાપરું ત્યાં? બોલો, મારે શું વાપરવું? ઉચ્ચ દ્રવ્ય જ વાપરવું પડે. અમારા ઘરે છોકરી જોવા આવ્યા છે, તો હવે દૂધમાં કંઈ બદામ પિસ્તા કેસર નાખું કે નહીં? તો પછી એ લોકો કે ભાઈ હા ઘર સારું છે, હો ખાલું છે, હાલો કરીએ કે ગોઠવીએ એમ. સમજાય કે નહીં? ઓલું કહે છે કે ના તો પછી કે દારૂ પીવડાવું, દારૂ પીવડાવીએ તો પછી કે પેલા કે ભાઈ અમે ભૂલા પડી ગયા, અહીંયા આ ઘરમાં આવી ગયા. સંસ્કાર ઉપર આધાર રાખે ને. હવે નીચ ગોત્રના સંસ્કાર કેવા રહેવાના, ઉચ્ચ ગોત્રના સંસ્કાર કેવા રહેવાના, એની ભાષા પદ્ધતિ, બોલચાલ, લિવિંગ સ્ટાઇલ, ખાવા પીવાની સ્ટાઇલ. અને મહેમાને થોડી કીધું છે ફોનમાં કે તમે અમારા માટે જે છે આવું કરજો, પણ તમે તમારું લાગણી દર્શાવવા, તમારો સદભાવ, જસ્ટ ટુ શો ધ રિસ્પેક્ટ, કે દ્રવ્યથી તમે દર્શાવી શકો એમ છો. સાધન વાહન શું જોઈએ છે? એ માટે જે છે બાહ્ય પદાર્થો સાધન છે.
પણ દ્રવ્ય તે ભાવનું કારણ રે. દેવચંદ્રજી મહારાજે ખાસ લખ્યું કે દ્રવ્ય સાધન છે તો ભાવનું કારણ છે. હવે હું સીધો ભાવને સ્પર્શા જઉં તો આપણે પણ એ જોવાનું છે. તમે ખાલી જઈને સ્તુતિ બોલીને ચૈત્યનંદ કરીને આવતા રહ્યા, એમાં ગુણ દર્શન, ગુણ સ્મરણ, ગુણનું તો ગુણ ઉપાસના તો કંઈ થઈ જ નથી. એટલે હવે તમે એક પગથિયું આગળ વધીને પરમાત્માના ગુણોને, સ્વગુણોનું નિરીક્ષણ કરો તો એ દર્શન ઉચ્ચ કક્ષાના થયા. તો દરેક જગ્યાએ તમારી પાસે ઉચ્ચ કક્ષાનું વિઝન છે કે નહીં? ઉચ્ચ કક્ષાનું વિઝન છે કે નહીં? ખ્યાલ આવ્યો? બધા એવું ન વિચારી શકે. રસ્તા ઉપર સારું ફેંકનારા ઘણા છે અને ફેંકેલામાંથી વીણીને ખાનારા દુનિયામાં ઘણા છે. તો એ કોણ છે? એનું કર્મ છે કે નહીં? એનું કર્મ તો છે કે નહીં? રસ્તામાં બધા જ કૂતરા છે, પણ એ કૂતરાને લાખ રૂપિયા ખરીદીને એક પેલા DSK વાળા સોસાયટીવાળા લાયા છે. આટલું નાનું ગલોડિયું છે ને 1 લાખ રૂપિયા આપેલા. હવે એ જે લાવ્યા છે એ આખો દિવસ પોતાના પલંગ ઉપર રાખવું, સાથે જ જમાડવું, સાથે સુવાડવું, સાથે ખવડાવવું, સાથે પીવડાવવું, બધું. હવે એ જીવનું શું પુણ્ય કે એને જે છે આટલું નાનકડું હતું ત્યારથી એની માથી વિખૂટું પાડીને લાવીને પોતે એને કેળવ્યું. હવે બીજા બચ્ચાને કંઈ નથી, કોઈ નથી જોતું સામે. એટલે એનું એવું કર્મ. હવે બધાને આખા જગતની અંદર દરેક જીવો પાસે ઉચ્ચ નીચ ગોત્રની વ્યવસ્થા છે. આ ગુલાબનું ફૂલ છે ને ઓલું ઝંડુનું ફૂલ છે. ખ્યાલ આવ્યો? આ પરમાત્માને શું ચઢાવવું છે? એટલે દરેક વસ્તુમાંથી ફલ નૈવેદ્યથી લઈને એક વસ્તુમાં તમારે ઉત્કૃષ્ટ વસ્તુ લાવવી, એનું નામ ઉચ્ચ ભાવ. હવે એના ભાવ પરિણામ જે ઉચ્ચ થયા માટે ઉચ્ચ ગોત્ર કર્મ બાંધે છે. શું આપણે કહીએ દેરાસરમાં સાથીઓ પર કેરી મૂકીએ, શ્રીફળ મૂકીએ, તમે કહો બાપરે 100 રૂપિયાનું એક કેરી થાય છે, હું આટલી મૂકી દઉં અહીંયા, અમે પૂજારી તો ખાવાનો છે ને પૂજારી માટે. તમારે પૂજારીનો વિચાર કરીને કંઈ સડેલું લાવીને મૂકવાનું છે? ના. તો કે તમે ઉચ્ચ દ્રવ્યથી પરમાત્માનું લક્ષ્ય રાખીને ભક્તિ કરો. પાછળ વાલો પૂજારી ખાશે કે શું કરશે એનું એ જાણે. તમારા અધ્યવસાય શું કામ બગાડો છો? ઓલા ખાલી 2 બાજુ પ્રભુજીને ચામર વિંધે છે ને એ પણ રાખે છે. ભગવાન આપને તો પરસેવો થતો જ નથી, આપને તો ગરજ જ નથી. નહીં પ્રસ્વેદ લગાર રે. ભગવાનને ક્યાં ચામર વીંઝવાની જરૂર ક્યાં છે? ભગવાનને પરસેવો નથી થતો. હવે શરીર કાયા કેવી કંચનવર્ણી છે, જરૂર શું છે એમને? પણ સાહેબ તમને તો હવે કે તમે તો ગોત્ર કર્મે ખપાવી દીધું, અમારે અમારું ગોત્ર કર્મ ખપાવવા શું કરવું? એટલે ઓલા ચામર વીંઝે એટલે કે એક વખત ચામર નીચે જાય, એક વખત ચામર ઉપર આવે, ફરી ચામર નીચે જાય, ફરી ચામર ઉપર આવે. અમારું તો નીચ ગોત્રે કર્મ ખપાવવું છે ને ઉચ્ચ ગોત્રે કર્મ ખપાવવું છે. અમારે તો કર્મ જ નથી રાખવું સાહેબ, કર્મ જ કપાવી દેવું. એટલી ભાવનાથી ન જરૂર હોવા છતાંય ઓલા ચામર વીંજે છે. 12.5 વર્ષ સુધી મહાવીર સ્વામી જંગલમાં વિહાર કર્યો, ચાલ્યા કે નહીં? અને ગઈકાલે વૈશાખ સુદ દશમે કેવલ જ્ઞાન થઈ ગયા પછી દેવતાઓ પડાપડી કરે છે, સુવર્ણ કમલની રચના કરે છે, નવપંકજ હેમ પુંજ કાંતિ. હવે ભગવાન તમે પગ પણ જમીન ઉપર ન પડે એટલે અમે સુવર્ણ કમલની રચના કરીએ પ્રભુ એના ઉપર પગ મૂકીને ચાલે. ગઈકાલે આટલું તો ચાલ્યા ભગવાન, આજે શું થઈ ગયું છે? આજે શું થઈ શું ગયું? તીર્થંકર નામ કર્મની પુણ્ય પ્રકૃતિ ઉદયમાં આવી અને જગન્યત કોટી સંખ્યા સ્વામ સેવંતે સુરાસુરા. 1 કરોડો દેવતા તમારી સેવામાં પ્રભુ ઉપસ્થિત રહે. ઓછામાં ઓછા એ પડાપડી કરીને સુવર્ણ કમલની રચના કરીને મૂકતા હોય કે ભગવાનનું પગ એ જમીન ઉપર ના પડે. 1 કરોડ કન્ટિન્યુઅસ હાથી રહે કે કન્ટિન્યુઅસ
24 hours. તો આ બધું કોના હાથમાં છે? ભગવાન ચાલે ત્યાં અશોક વૃક્ષ સાથે, ભગવાન ચાલે છે ત્યાં સિંહાસન સાથે, ભગવાન ચાલે ત્યાં આગળ ઇન્દ્ર ધજા સાથે, ભગવાન ચાલે ત્યાં એક એક વસ્તુ સાથે. તો એ તો એમને ચલાવવાનું જ છે, એ બધું એ જ લોકો કરે. ને ભગવાન જ્યાં જઈને દેશના આપવાની હોય તો તરત દેવતાઓ જઈને ત્યાં સમવસરની રચના કરી લે. હવે સમવસર એટલે ફોલ્ડિંગ સમજો તો એ પાર્ટ ગોઠવવાના તો રહ્યા. દેવોને કાય યુકી કહો બે પણ ગોઠવી વ્યવસ્થા તો કરી તો ને, નહીંતર એમને એમ તો થવાનું નથી. એટલે આટલા દેવતાઓ રહે તો થાય. હવે ભગવાન કોઈને કહે છે, કોઈને બોલાવે છે, ફોન કરે છે કે આવો ભાઈ તમે આ લઈને ચાલો, આવો ભાઈ તમે આ લઈને ચાલો, તો એ તીર્થંકર નામ કર્મની પુણ્ય પ્રકૃતિ છે. જે તીર્થંકર નામ જીન નામની પુણ્ય પ્રકૃતિ ઉપાર્જન કરી છે, આ એનો ઉદય છે કે ફટફટ ફટફટ બધા જ પોતપોતાની રીતે કરતા જાય. એમાં કોઈને કંઈ કરવાની કહેવાની જરૂર જ નથી. એવા આ બધાય લોકો જે છે સાચવીને બેઠા છે. ઓલી 56 દિક કુમારિકાઓ જે છે આખી જિંદગી પરણવું જ નથી કે છે, અમે પરણીએ જ નહીં. હવે પરણીને સાસરે જઈને બધી જે છે એનો સંસાર કરવા બેસું તો અમે અહીંયા ચૂકી જશું. હવે અરે જે ભગવાન જ્યારે જન્મે ત્યારે જ અમારે સ્તુતિ કા કર્મની ક્રિયા કરવી એ અમારું કાર્યક્ષેત્ર. એના માટે આખી જિંદગી કુમારી રહે એવી કોઈ હોય દુનિયામાં? પોતાના માટે હોય તો વાત જુદી છે, પણ ભગવાનના જન્મ માટે થઈને કોઈ કુમારી રહે દુનિયામાં ક્યાંય નથી. અને એ પાછી કન્યાઓ થઈને આવું કરે છે. ના, કોણે કીધું? તિર્યંશ ગતિમાં ઉચ્ચ ગોત્ર નીચ ગોત્ર છે. એકે એક જીવને 84 લાખ યોનિના દરેક જીવને, આ ઝાડને પણ ઉચ્ચ ને નીચ ગોત્ર જુદા જુદા છે. કાંટાનું ઝાડ જે છે એ નીચ ગોત્રના ઉદયવાળું છે, અને આ ગુલાબના ફૂલવાળું જે છે આંબાનું ઝાડ ઉચ્ચ ગોત્રના ઉદયવાળું છે. બે ઝાડ હોય, અહીંયા કાંટાનું ને અહીંયા આંબાનું હોય, તો એક માણસ જેને થાકીને દોડતો આવ્યો હોય એને છાયામાં ક્યાં વિસામો લે? નીચ 8 કર્મ વગરનો કોઈ જીવ નથી, અને આ ગોત્ર કર્મ વગરનો સંસારનો કોઈ જીવ નથી, નિગોદમાંય નથી. તો કર્મ તો 8 જ છે ને, 7 તો નથી ગણ્યા. તો તમારા કહેવા મુજબ જે છે નીચ ગોત્રને બધાને હાથ કર્મ, ગોત્ર કર્મ વગરનો તિર્યંશ ગતિને હાથ કર્મ જ રહેશે. કેમ? ગતિ નહીં, ગતિની હાથે કઈ ગતિ રામ કર્મ જુદી વસ્તુ છે. કેમ? શું કરવા નીચ હોય? બધા જ જીવોને કાં ઉચ્ચ ને કાં નીચ, કાં ઉચ્ચ ને કાં નીચ અલગ અલગ છે ને. ડુક્કર જે છે નીચ ગોત્રનો છે ને ગાય ઉચ્ચ ગોત્રની છે. ગાયની લોકો સેવા કરીને ગાયનું ગોબર વિષ્ટા લાવીને એના મલમૂત્રની એના ગોમૂત્રનું સેવન કરે. તમારા મલમૂત્રની કોઈ સેવા કરે છે? કોઈ ઉપયોગ કરે છે? કોઈ કંઈ કરવાનું છે? ત્યારે આ તો ઉચ્ચ ગોત્રનું પ્રાણી થઈ ગયો. બધાને જુદું જુદું છે. તમે આ નવું ક્યાંથી કાઢ્યા? રમ્ય રેણુ મહારાજને જેમ કહેજો ભાઈ, નીચ ગોત્રના તિર્યંશ ગતિના જીવોને હાથ જ કર્મ હોય, ગોત્ર કર્મ જ નથી, નવું કાઢ્યું છે. નીચ જ શા માટે હોય? તિર્યંશ ગતિમાં અનંતા જીવો છે. હા, અહીંયા રસ્તામાં કાળો પથ્થરો દેખાય છે નીચ ગોત્રને, વ્હાઇટ માર્બલ ઉચ્ચ ગોત્રનો છે. ખ્યાલ આવ્યો? રત્નો બધા ઉચ્ચ ગોત્રના છે, કે બધી જાતના જાતના છે. સમજાય? ઘણો મોટો ફરક હોય. કે નિગોતમાં કા ફરક પડે ઉચ્ચ નીચ ગોત્રો? ગોત્ર કર્મ તો હાથી છે નહીં બનો રહે. નીચ ગોત્ર છે. હા, ભલે ને હોય, પણ કર્મ તો કર્મ તરીકે સાથે છે. કર્મ વગરના થોડીક હોય. ગોત્ર કર્મ વગરનો સંસારનો એક પણ જીવ નથી. ઓછા વત્તા અંશે છે. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારક પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસ્ત્રમ.